નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શરદ કોટડિયા. આજે આપણે વાત કરીશું કાર્બન અને તેના સંયોજનોનો ભાગ 2. સંપૂર્ણ સોલ્યુશન ગાલા પબ્લિકેશન પ્રકાશનનું આપણે કરવી છીએ વિજ્ઞાનમાં. આ ભાગ 2 છે. જો તમે ભાગ 1 ન જોયો હોય તો તમે જોઈ લેજો, નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની પણ લિંક મળી જશે. આ ઉપરાંત પ્રકરણ નંબર 2 જેમાંથી પણ 4 માર્કનો પ્રશ્ન પૂછાય છે અને આ ચેપ્ટરમાંથી પણ 4 માર્કનો જ પ્રશ્ન પૂછાય છે. તે બંને ચેપ્ટર મેં અત્યાર સુધીમાં કવર કરાવેલા છે, તે પણ જોઈ લેજો. અને સંપૂર્ણ વિભાગ ડી આપણે કવર કરવાનો રહેશે. આ ઉપરાંત જો તમે વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની પણ લિંક આપેલી છે, તેમાં પણ જોડાઈ જજો. હવે શરૂ કરીએ આગળથી. તો 5મો પ્રશ્ન શું કે સમાન ધર્મી શ્રેણી એટલે શું, તેની લાક્ષણિકતાઓ જણાવો. તો સમાન ધર્મી શ્રેણી છે તેની વ્યાખ્યા પહેલા લખવાની, ત્યારબાદ તેની લાક્ષણિકતા લખવાની. તો હું આ બીજી વ્યાખ્યા છે તે મને સહેલી લાગે છે, તો આપણે એ યાદ રાખીશું. તમને પણ તે જ સહેલી પડશે. તો જોઈએ પહેલા તો શું કીધું, સમાન ક્રિયાશીલ સમૂહો ધરાવતા. હવે ક્રિયાશીલ સમૂહ એટલે શું, આગળના વિડીયોમાં વાત કરેલી છે, તેમ છતાં તમને કહી દઉં. ક્રિયાશીલ સમૂહ એટલે કે આ બધા આપણે જોયેલા આ ક્રિયાશીલ સમૂહો છે, જેવા કે હેલોજન છે, આલ્કોહોલ છે, આલ્ડીહાઇડ છે, કીટોન છે, કાર્બોક્સિલિક એસિડ છે વગેરે જેવા સંયોજનો છે તેને આપણે ક્રિયાશીલ સમૂહો કહીશું. હવે આ પહેલા તમને હું ઉદાહરણ દઈ દઉં. આ કીટોન છે. કીટોનની રચના કઈ રીતે હોય, C+O. અહીંયા કાર્બનની સંયોજકતા ખાલી હોય, આ બંધ દ્વારા પણ કાર્બનિક સંયોજકતા ખાલી હોય. અહીંયા શું જોડાયેલું હોય, CH2, અહીંયા CH3. હવે તમે જોઈ શકો છો અહીંયા આ બાજુ પણ એક ખાલી છે, ત્યાં પણ આવી શૃંખલા જોડાયેલી હોય. અહીંયા આપણે ખાલી CH3 રાખવી છે, આ CH3. હવે આ ઉદાહરણ લઈને આપણે વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ. તો શું કીધું, સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા. આ ક્રિયાશીલ સમૂહ છે જે કાર્બનિક સંયોજનોની શ્રેણીનો દરેક સભ્ય તેની પહેલા કે પછીના ક્રમિક સભ્યથી કાર્બન અને હાઇડ્રોજન પરમાણુની ચોક્કસ CH2 નો જે તફાવત હોય ને તેને આપણે સમાનધર્મી શ્રેણી કહીશું. આ ક્રિયાશીલ સમૂહ છે. ત્યારબાદ તેની સાથે શું કીધું, તેની પહેલાના કે પછીના ક્રમિક સભ્યથી. આ એની પહેલાનો કે એની પછીનો, ક્રિયાશીલ સમૂહની પહેલાનો કે પછીનો કાર્બન અને હાઇડ્રોજન, આ કાર્બન અને હાઇડ્રોજનનું પરમાણુઓ છે તેની ચોક્કસ જે તફાવત હોય ને તે શું હોય, આ આખી લાઈન છે તેમાં જો તમે તફાવત કાઢશો ને તો શું નીકળશે, CH2. આમાં પણ કાર્બન છે, અહીંયા પણ કાર્બન છે અને અહીંયા પણ કાર્બન છે. તો આનો તફાવત શું નીકળશે, જે CH2 નીકળે છે ને તેને આપણે શું કહીશું, સમાનધર્મી શ્રેણી. આ વ્યાખ્યા છે, ફરીથી તમને યાદ દેવડાવી દઉં. શું કીધું, સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા જે કાર્બનિક સંયોજનોની શ્રેણીનો દરેક સભ્ય તેની પહેલાનો હોય કે પછી તેની પછીનો હોય ક્રમિક સભ્યથી કાર્બન અને હાઇડ્રોજન પરમાણુઓને ચોક્કસ સંખ્યામાં CH2 નો જે તફાવત ધરાવતો હોય તો તે કાર્બનિક સંયોજનોની શ્રેણી સમાનધર્મી શ્રેણી કહે છે. ટૂંકમાં મારે કહેવાનું એ કે તમે આ શ્રેણી આપેલી હોય આમ, એમાં તમે જોઈ શકો કે CH2 આવતું હોય ને બધાનો તફાવત, તો તેને આપણે સમાનધર્મી શ્રેણી કહીશું. હવે ઉદાહરણ છે, અહીંયા જોઈ શકો છો. આ કયો સમૂહ છે, આલ્કોહોલ સમૂહ અથવા તો હાઇડ્રોક્સી સમૂહ. તો આમાં શું કરવાનું, CH3 છે અહીંયા પહેલા, ત્યારબાદ શું છે C2H5. C2H5 માં તમે જોઈ શકો છો આમાં નીકળે છે CH2 તફાવત, હા તો નીકળે છે આમાં હોતે, કારણ કે એક કાર્બન તમે લઈ શકો, આમાંથી પણ એક લઈ શકો, 2 હાઇડ્રોજન, અને આ ઉપરાંત તમે હજી એક CH3 કરો, અહીંયા OH લગાડી દો તો થઈ ગયું આની જેવું C2H5OH જેવું. એટલે એ રીતે કહેવાનું કે CH2 છે ને તે આખી શ્રેણી બનાવતું હોય, ત્યારબાદ એને આપણે કહ્યું. હવે એ જ પ્રમાણે આપણે C3H7OH ને જોવી તો આમાં 2 બનશે CH2 તફાવતમાં. તો આનું સૂત્ર લખીએ. તો પહેલા શું થાય, CH3, ત્યારબાદ CH2, ત્યારબાદ CH2,
અને ત્યારબાદ OH. તો આમાં જુઓ તમે કાર્બન કેટલા 1 2 3, તો અહીંયા પણ કાર્બન કેટલા 3, 7 કેટલા છે હાઇડ્રોજન 7 છે, તો 3 4 5 6 7, અને ત્યારબાદ શું છે OH સમૂહ, તો આ OH સમૂહ. તો કહેવાનું મારું એ જ છે કે CH2 છે ને એનો તફાવત નીકળવો હોવો જોઈએ, તો તેને શું કહેવાય સમાનધર્મી શ્રેણી. તો આ પણ તમને ક્લિયર. ત્યારબાદ બીજું એક ઉદાહરણ લઈએ, તો કે આમાં શું કીધું HC ડબલ બોન્ડ OH, આ શું છે કાર્બોક્સિલિક સમૂહ છે. આમાં પણ બધામાં એ જ રીતે C2H5 હોય તો ત્યાં કઈ રીતે લખી શકવી આપણે CH3 CH2 અને C ડબલ બોન્ડ OH. અહીંયા જોઈ શકો છો કાર્બન કેટલા 2, તો આમાં પણ 2 છે. હાઇડ્રોજન કેટલા 5, તો આમાં 5 છે, 2 આ અને 3 આ. ત્યારબાદ કાર્બોક્સિલિક સમૂહ આ રીતે. આ છે તે કાર્બોક્સિલિક એસિડની સમાનધર્મી શ્રેણી છે. ત્યારબાદ આપણે સમાનધર્મી શ્રેણીની વ્યાખ્યા તો સમજી ગયા, ત્યારબાદ આપણે તેની લાક્ષણિકતા જોશું. તો શું પહેલી લાક્ષણિકતા આપણે યાદ રાખવી, સમાનધર્મી શ્રેણીના દરેક સંયોજનોમાં રહેલા તત્વો અને ક્રિયાશીલ સમૂહો સમાન હોય છે. તો તમે જોયું કે દરેક તત્વ એમાં શું આવતું, દરેક તત્વમાં શું આવતું હતું કાર્બન આવતું હતું. ત્યારબાદ ક્રિયાશીલ સમૂહ તરીકે એક જ ક્રિયાશીલ સમૂહ હતો એકમાં, જે સમાનધર્મી શ્રેણી હોય એમાં ગમે એક જ હોય. એટલે કહેવાનું એ જ કે કાર્બન CH2 તે જ આવતું હતું, આમાં પણ તે રીતે હતું. ત્યારબાદ બીજું જોઈએ, શ્રેણીના દરેક સભ્યને સામાન્ય આણ્વીય સૂત્રોથી દર્શાવી શકાય છે. જેમ કે આલ્ડીહાઇડ શ્રેણીના દરેક સભ્યોને સૂત્ર CnH2n+1CHO વડે દર્શાવી શકાય છે. હવે આ CnH2n છે ને ત્યાં તમે n બરાબર ક્રમશઃ 1 2 3 4 એ રીતે અનંત સુધી લઈ જાઓ એટલે તમને આખું શ્રેણી મળશે, સમાનધર્મી શ્રેણી. ત્યારબાદ આપણે ત્રીજું જોઈએ. ત્રીજું શું કીધું, શ્રેણીના કોઈ પણ 2 ક્રમિક સભ્યોના આણ્વીય સૂત્ર વચ્ચે CH2 જેટલો તફાવત હોય છે. આ વ્યાખ્યામાં પણ કહી દીધું છે CH2 જેટલો તફાવત હોય છે. ત્યારબાદ શ્રેણીના કોઈ પણ 2 ક્રમિક સભ્યોનું આણ્વીય દળ 14 U હોય છે. જેટલું CH2 નું આણ્વીય દળ હોય ને એટલું જ આનું હોય. કાર્બનનો કેટલો આણ્વીય દળ છે, તો કે 12. અહીંયા કેટલા છે 2 હાઇડ્રોજન છે, એટલે એક હાઇડ્રોજનનું 1 અને એક હાઇડ્રોજનનું 1, એટલે થઈ ગયું 14. 12 13 14, એટલે 14 U જેટલો તફાવત હોય છે. ત્યારબાદ શ્રેણીના દરેક સભ્યમાં નામકરણમાં સમાન પૂર્વક અથવા પ્રત્યય લાગે છે. હવે આ પણ હું તમને સમજાવી દઉં. આ હાઇડ્રોક્સિલ સમૂહ છે તેની સમાનધર્મી શ્રેણી છે. તો આ હાઇડ્રોક્સિલ સમૂહ છે તેમાં નામ આપણે દર્શાવવું હોય તો તેમાં સમાન પૂર્વક અથવા તો પ્રત્યય લાગે તે એની લાક્ષણિકતા છે. તો હવે આનું હું નામ કહું તો આનું નામ શું થશે, આનું નામ થશે મિથેનોલ. આનું શું થયું મિથેનોલ, પાછળ શું લાગ્યું ઓલ લાગ્યું. ત્યારબાદ આ સમાનધર્મી શ્રેણીનો આ બીજો સભ્ય છે તેનું નામ શું લાગશે ઇથેનોલ, કારણ કે 2 કાર્બન છે. પાછળ શું લાગે સમાન લાગે છે ઓલ લાગે છે બધામાં. ત્યારબાદ આ પ્રોપેનોલ, એટલે આ શ્રેણીમાં નામમાં પૂર્વક અને પ્રત્યય સમાન હોય છે. એ તમને મુદ્દો સમજાઈ ગયો. ત્યારબાદ શ્રેણીના દરેક સભ્યમાં જો સમાન ક્રિયાશીલ સમૂહ હોય તો તે શ્રેણીના દરેક સભ્યની રાસાયણિક પ્રક્રિયા પણ સમાન હોય છે. આ બધાની રાસાયણિક પ્રક્રિયા પણ સમાન હોય છે. કોઈ પણ સમાનધર્મી શ્રેણીમાં જેમ આણ્વીય દળ વધે તેમ ભૌતિક ગુણધર્મોની ક્રમબદ્ધતા જોવા મળે છે. કારણ કે આણ્વીય દળ વધવાથી ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધે છે. જેમ જેમ સમાનધર્મી શ્રેણીમાં આણ્વીય દળ વધશે એમ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધી જશે, પરંતુ તેની રાસાયણિક ગુણધર્મો એક સમાન જળવાઈ રહે છે. આ ખાસ યાદ રાખવાનું છે કે ભૌતિક ગુણધર્મોમાં છે ને વધારો થશે. ભૌતિક ગુણધર્મો એટલે કે ગલન બિંદુ ઉત્કલન બિંદુ જેવા, પરંતુ રાસાયણિક ગુણધર્મો સમાન જળવાઈ રહે છે. હવે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. ખૂબ જ સરળ પ્રશ્ન છે અને આ પૂછાઈ શકે તેવો પણ છે.
શું કીધું? હાઇડ્રોકાર્બન સંયોજનો બંધારણના આધારે વર્ગીકરણ કરવાનું છે. તો હું તમને વર્ગીકરણ પહેલા શીખવાડી દઉં. હાઇડ્રોકાર્બન સંયોજનો છે તેનું બંધારણના આધારે 3 પ્રકારે વર્ગીકરણ કર્યું છે. પહેલું છે સરળ શૃંખલાવાળા સંયોજનો. સરળ શૃંખલાવાળા સંયોજનો એટલે આપણે ક્રમશઃ શીખતા જ આવી. સરળ શૃંખલા, સરળ નામ ઉપરથી જ ખબર પડી જાય. સરળ શૃંખલા. સરળ શૃંખલા એટલે આ કાર્બન છે. ફરીથી કહું, આ કાર્બનની ચેન છે. અહીંયા હાઇડ્રોજન હશે. આ રીતે આમ સીધી રીતે શૃંખલા હશે. આ બધે ખાલી છે ત્યાં હાઇડ્રોજન હશે તેમ ધારી લેવાનો. આ શૃંખલામાં હશે, એક ધારું શૃંખલામાં. ત્યારબાદ બીજું શું કીધું? શાખીય શૃંખલા વાળા. શાખીય શૃંખલા એટલે આ કાર્બનની ચેન છે. તો અહીંયા શાખા પડશે, અહીંયા કાર્બન હશે. અહીંયા પણ શાખા પડી હોય તો અહીંયા કાર્બન હોય. આગળ આપણે ઉદાહરણ દ્વારા સમજીશું, પણ અત્યારે તમને ખાલી ઓવરવ્યુ આપું છું. વલય રચના વાળા. હવે વલય હોય ને તેમાં કેવું હોય? ચક્રીય હોય. દાખલા તરીકે આ બેન્ઝીન છે. બેન્ઝીનનું સ્ટ્રક્ચર આવું હોય વચ્ચે આ રીતે. તો આવા જે છે તેને શું કહીશું આપણે? વલય રચના વાળા કાર્બનિક સંયોજનો. હવે આને ડિટેલમાં સમજીએ. સરળ શૃંખલા વાળા સંયોજનો. સરળ શૃંખલા વાળા સંયોજનો એટલે કે તેમાં કાર્બનની શૃંખલા કેવી હોય? સીધે સીધી હોય, ક્યાંય શાખાઓ જોવા મળતી ન હોય. હવે શું વ્યાખ્યામાં શું કીધું? જે હાઇડ્રોકાર્બનમાં સંયોજનો બધા જ કાર્બન પરમાણુઓ એક સીધી હરોળમાં ગોઠવાયેલા હોય. આ બધા જ કાર્બન પરમાણુઓ છે એ સીધી હરોળમાં ગોઠવાયેલા હોય. તેવા સંયોજનોને સરળ શૃંખલા વાળા સંયોજનો કહેવાય. દાખલા તરીકે તમારે યાદ રાખી લેવાનું પ્રોપેન. પ્રોપેનમાં જોવો તમે, કાર્બન છે તે સીધી હરોળમાં ગોઠવાયેલા છે. ત્યારબાદ શું કીધું? શાખીય શૃંખલા વાળા સંયોજનો. શાખીય શૃંખલા એટલે કે શાખા પડતી હોય. એટલે કાર્બન તો સીધી રેખામાં જ હોય, પણ વચ્ચે ક્યાંક કાર્બનના શાખા પડતી હોય. તેને આપણે કેવું કહેવું? શાખીય શૃંખલા વાળા સંયોજનો. જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુઓ સીધી હરોળ ઉપરાંત એક કે તેથી વધુ જગ્યાએ શાખા ધરાવતા હોય. સીધી રેખામાં તો હોય જ, પરંતુ એક કે તેથી વધારે જગ્યાએ શાખા ધરાવતા હોય, તો તેવા સંયોજનોને કેવા કહેવાય? શાખીય શૃંખલા વાળા સંયોજનો. તો આવું તમારે ઉદાહરણ યાદ રાખવાનું છે. અથવા તો તમે કોઈ પણ સીધી રેખા દર્શાવીને અહીંયા શાખા દર્શાવી દો એટલે એ પણ ચાલે, પરંતુ સંયોજકતા સમાન રહેવી જોઈએ. ત્યારબાદ વલય. વલયમાં ખાલી એટલું જ યાદ રાખવાનું છે, આ કાર્બન જે પહેલો કાર્બન હોય ને એની હારે છેલ્લો કાર્બન પણ જોડાયેલો હોય, તો એને આપણે શું કહેવાય? વલય વાળા. જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં પ્રથમ કાર્બન પરમાણુ અંતિમ કાર્બન પરમાણુ સાથે સીધો જ જોડાયેલો હોય, અર્થાત વલયની રચના ધરાવતો હોય, તો તેવા સંયોજનોને વલય અથવા તો ચક્રીય રચના વાળા સંયોજનો કહેવાય. સાયક્લોહેક્ઝેનનું બંધારણ આપેલું છે, યાદ રાખવાનું છે. અને સાયક્લોહેક્ઝેન આ રીતે પણ દર્શાવી શકાય. આ તમે યાદ રાખી શકો છો. ત્યારબાદ આપણે 7મો પ્રશ્ન જોઈએ. 7મો શું કીધું? બંધારણીય સમઘટકો એટલે શું? બ્યુટેનના અને પેન્ટેનના જેટલા બંધારણીય સમઘટકો છે એ આપણે દોરવાના છે. ખૂબ જ સરળ પ્રશ્ન છે આ પણ. બંધારણીય સમઘટકો એટલે કે જેનું છે ને સૂત્ર એ ખરખું જ હોય, પરંતુ એની છે ને બંધારણ છે ને જુદું જુદું હોય. એટલે હું એની વ્યાખ્યા પહેલા લખવાની. તો કે શું કીધું? જે સંયોજનોના આણ્વીય સૂત્ર કેવા હોય? સમાન હોય, પરંતુ એનું આપણે બારીકાઈથી જોવી ને તો એના બંધારણ છે ને એ જુદા જુદા હોય. આવા સંયોજનોને બંધારણીય સમઘટકો કહે છે. ખાસ યાદ રાખવા જેવી વ્યાખ્યા છે, આ પૂછાઈ શકે તેવી છે. બંધારણીય સમઘટકોની વ્યાખ્યા આપો. તો આપણે શું લખવાનું? આણ્વીય સૂત્ર સમાન હોય, પરંતુ બંધારણીય સૂત્ર ભિન્ન હોય, તેને આપણે બંધારણીય સમઘટકો કહેવી છે. આ સમઘટકતાને બંધારણીય સમઘટકતા કહે છે.
હવે સમજીએ કઈ રીતે આણ્વીય સૂત્રો સમાન હોય ને કઈ રીતે બંધારણીય સૂત્ર ભિન્ન હોય. અને બ્યુટેનના પેન્ટેનના ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. બ્યુટેન પહેલા લઈએ. બ્યુટેનને આપણે કઈ રીતે દર્શાવી શકીએ? C4H10. હવે C4H10 છે તેનું પહેલા આ રીતે પણ દર્શાવી શકાય, સીધી રેખામાં. આ તમને જોવો છો, આ ચારે ચાર કાર્બન છે તે સીધી રેખામાં સરળ શૃંખલામાં જોડાયેલા છે. તે એક છે સૂત્ર, આણ્વીય સૂત્ર. ત્યારબાદ જે એનું બીજું એક સૂત્ર છે ને તે તમે જુઓ. આ તમે બીજું જે બંધારણીય જે છે ને તે સૂત્ર જોવો. તે પણ આમાં તમે જોશો તો બેનું આણ્વીય સૂત્ર કેવું છે? C4H10. બે બ્યુટેન જ છે, પરંતુ તેનું આણ્વીય સૂત્ર સમાન છે, પરંતુ આનું બંધારણ જુઓ અને આનું બંધારણ જુઓ. બંનેના બંધારણ કેવા છે? અલગ અલગ છે. આ પણ તેનું બંધારણ છે. આમાં તમે જોશો તો સરળ શૃંખલામાં દર્શાવ્યું છે. જેને સરળ શૃંખલામાં દર્શાવ્યું છે તેનું નામ આપણે શું રાખશું? N બ્યુટેન. બ્યુટેન એટલે 4 કાર્બન વાળો શૃંખલા. જ્યારે આમાં જે શાખામાં આવ્યું છે ને તેને આપણે શું કહીશું? આઇસોબ્યુટેન. આઇસો એટલે એક છેલ્લા કાર્બનથી આગળના કાર્બનમાં શાખા પડતી હોય, તેને આપણે આઇસોબ્યુટેન કહીશું. એટલે આ તમે જોઈ શકો છો, છેલ્લો કાર્બન છે તેની આગળનો કાર્બન છે ત્યાં એક CH3 શાખા પાડે છે. અને આમાં કેટલા કાર્બન? તો બધામાં 4 જ થાય. આમાંય 4 છે અને આમાં પણ 4 છે. એટલે બેયને બ્યુટેન જ કહેવાય, પરંતુ બંધારણ બેયના જુદા જુદા છે. આ જ રીતે પેન્ટેનમાં પણ તમે જોઈ શકો છો. પેન્ટેનના 3 છે અને બ્યુટેનના 2 બંધારણીય સમઘટકો છે. ખાસ યાદ રાખજો, બ્યુટેનના કેટલા સમઘટકો? 2 અને પેન્ટેનના 3. 3 જોઈએ. પહેલા તો N પેન્ટેન કે જેમાં સીધું દોરી નાખવાનું. ત્યારબાદ આઇસોપેન્ટેન. આઇસોપેન્ટેન એટલે કે છેલ્લા કાર્બનથી આગળના કાર્બનમાં શૃંખલા પડતી હોય. પહેલા 4 કાર્બન લખી નાખવાના, ત્યારબાદ છેલ્લેથી આગળના કાર્બનમાં શૃંખલા પાડી દેવાની. એટલે તે થઈ ગયું આઇસોપેન્ટેન. અથવા તો આને શું કહી શકીએ આપણે IUPAC નામ પ્રમાણે? તો જોવો તમે, કાર્બન કેટલા? 1 2 3 4. અને કેટલામાં કાર્બન ઉપર શાખા પડી છે? 2 બીજા નંબરના કાર્બન ઉપર. આને ખાલી એટલું આને દર્શાવવું હોય તો શું આને કહીશું આપણે? મિથાઇલ. મિથાઇલ કહીશું. તો કેટલામાં નંબરમાં કાર્બન ઉપર છે મિથાઇલ ગ્રુપ? બીજા કાર્બન ઉપર. એટલે હું કહું 2 મિથાઇલ બ્યુટેન. 2 મિથાઇલ બ્યુટેન. એટલે તમે સમજી શકો છો. ત્યારબાદ નિયોપેન્ટેન. નિયોપેન્ટેનને કઈ રીતે યાદ રાખવાનું? કે છેલ્લેથી બીજા કાર્બન ઉપર 2 શૃંખલા જોડાયેલી હોય. છેલ્લેથી બીજા કાર્બન ઉપર 2 શૃંખલા જોડાયેલી હોય. એટલે આમાં તમે જોઈ શકો છો CH3 2 શૃંખલા છે. આ છેલ્લો કાર્બન છે એનાથી બીજો કાર્બન, છેલ્લેથી બીજો કાર્બન છે એમાં 2 શૃંખલા હોય તો તેને નિયો કહેવાય. અને આ જે બંધારણ છે આપણે એને શું કહેશું? નિયોપેન્ટેન. અથવા તો બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ ગ્રુપ છે તો હું 2 ડાયમિથાઇલ પ્રોપેન. આને પણ દર્શાવી શકાય. તો જોયું તમે કે બ્યુટેનના 2 સમઘટકો છે અને પેન્ટેનના 3 બંધારણીય સમઘટકો છે. ત્યારબાદ આપણે 8મો પ્રશ્ન જોઈએ. 8મો પ્રશ્ન છે તે સંયોજનોના નામ આપવાના છે. IUPAC નામકરણ કરવાનું છે અથવા તો એનું સાદું નામકરણ કરવાનું છે. આ બધાના આપણે નામકરણ જોઈએ. તમે ખાલી જોવો તોય તમને યાદ રહી જશે. યાદ તો નથી રાખવાનું આમાં કાંઈ, પણ તમારે ટ્રીક થોડીક હું તમને કહું એ પ્રમાણે તમારે વાંચવાનું છે. સૌ પ્રથમ તમારે કરવાનું, કાર્બનની સંખ્યા ગણી લેવાની સીધી લાઈનમાં. તો કાર્બન કેટલા છે? 1 2 3 અને 4. એટલે કે 4 કાર્બન હોય તો તેને શું કહેવી આપણે? બ્યુટેન કહેવી. હાલો એ પૂરું. ત્યારબાદ આપણે શું જોવાનું? તેની સાથે શાખામાં ક્યાં જોડાયેલું છે, કેટલામાં નંબર? તો બીજા નંબરના કાર્બન ઉપર બ્રોમિન જોડાયેલું છે. તો બ્રોમિનને આપણે શું કહેવી? બ્રોમો.
અને કેટલામાં નંબરના કાર્બન ઉપર? બીજા કાર્બન ઉપર. તો 2 બ્રોમો બ્યુટેન. તો આ રીતે તમે નામ લખી શકો છો. ત્યારબાદ ફરીથી એનું આપણે યાદ રાખવાનું કે કેટલા કાર્બન છે? 1 2 3 4 5. 5 કાર્બન છે એટલે શું આપણે કહેવી? પેન્ટેન. પરંતુ જે ક્રિયાશીલ સમૂહ છે તે કેટલામાં નંબરમાં કાર્બન ઉપર જોડાયેલું છે? ત્રીજા કાર્બન નંબર ઉપર. તો પેન્ટેન 3. નામ શું છે? હાઇડ્રોક્સી છે, તો તેને આપણે કયા પ્રત્યય વડે દર્શાવી શકવી? ઓલ પ્રત્યય વડે. આગળ તમને ક્રિયાશીલ સમૂહનો વિડીયો જોયો ન હોય તો જોઈ લેજો, એમાં મેં આ બધું જ સમજાવેલું છે. શું કહેશું? પેન્ટેન પછી ત્રીજા નંબરમાં હાઇડ્રોક્સી સમૂહ જોડાયેલું છે એટલે શું કહેશું? પેન્ટેન 3 ઓલ. આ રીતે તમે યાદ રાખી શકો. ત્યારબાદ આપણે આગળ જોઈએ. કાર્બનની શૃંખલા ગણી લેવાની. 1 2 3 અને આ 4. અને ક્રિયાશીલ સમૂહ શું છે? આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ હોય તો તેમાં પ્રત્યય શું લાગતો? આલ. 4 કાર્બન છે અને પાછળ આલ લગાડી દેવાનું. 4 કાર્બન હોય તો તેને શું કહેવાય? બ્યુટેન. અને પાછળ આલ લગાડી દેવી એટલે બ્યુટેનાલ. આલ્ડીહાઇડ સમૂહ છે તેને લીધે આપણે આલ પ્રત્યય લગાડ્યો. હવે ફરીથી બીજું ઉદાહરણ જોઈએ. આમાં શું છે? કીટોન છે. ક્રિયાશીલ સમૂહને તમારે ઓળખતા શીખવા પડશે. આ કીટોન છે. કીટોનની બંને બાજુ શૃંખલા જોડાયેલી છે. તો કેટલા કાર્બન છે આપણે એ ગણી લેવી. આ 1 2 આ 3 આ 4. 4 કાર્બન હોય એટલે એને આપણે બ્યુટેન કહેવી. પરંતુ કીટોન સમૂહ હોય ને તો આપણે એને નોન વડે દર્શાવવી. તો બ્યુટેન, બીજા કાર્બન ઉપર કીટોન સમૂહ જોડાયેલો છે એટલે બ્યુટેન 2 ઓન. રેડી? હવે જો પાંચમો જોઈએ. તો પાંચમામાં કયો ક્રિયાશીલ સમૂહ છે? કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ છે. હવે ત્યારબાદ આપણે શૃંખલા ગણી લઈએ. 1 2 3 અને આ 4. 4 હોય એટલે બ્યુટેન કેવી. અને કાર્બોક્સિલિક એસિડ જોડાયેલું હોય ક્રિયાશીલ સમૂહ તરીકે તો આપણે એને પ્રત્યય આપવી છે ઓઇક એસિડ. એટલે શું થયું? બ્યુટેન ઓઇક એસિડ. બ્યુટેનોઇક એસિડ. ત્યારબાદ આ છે અસંતૃપ્ત રચના. આવે અસંતૃપ્ત રચનામાં આપણે 2 કાર્બન હોય તો આપણે ઇન કહેતા, 3 બંધ જોડાયેલા હોય તો આપણે આયન કહેતા. એ રીતે તમે યાદ રાખી શકો છો. 2 હોય તો ઇન કહેતા. 1 2 3 4 અને 5 કાર્બન જોડાયેલા છે એટલે પેન્ટ. અને પાછળ 2 બંધ છે એટલે પેન્ટીન. આમાં પણ એ રીતે પેન્ટાઇન. ત્યારબાદ છેલ્લું શૃંખલા જોવી. પહેલા શૃંખલામાં કેટલા કાર્બન? 1 2 3 4. એટલે શું થાય? બ્યુટેન. તો કેટલામાં નંબરમાં કાર્બન ઉપર શૃંખલા જોડાયેલી છે? બીજા ઉપર. બીજા ઉપર 2 શૃંખલા છે એટલે 2 2. અને શું કહેવાય? મિથાઇલ. મિથાઇલ એટલે ડાયમિથાઇલ બ્યુટેન. આ રીતે તમે યાદ રાખી શકો છો. હવે જોવી આગળ. નવમો પ્રશ્ન. હવે શું કરવાનું છે કે નામ આપેલા છે, નામ ઉપરથી આપણે બંધારણ દોરવાનું છે. પહેલા શું હતું? બંધારણ આપેલું હતું ને નામ લખવાનું હતું. હવે ઊંધું કરવાનું છે. તો આ ખૂબ જ સરળ છે. એમાં શું કીધું? ઇથેનોઇક એસિડ. હવે આમાં હું તમને શીખવાડી દઉં. પહેલા શું કરવાનું? પહેલા ઇથેન. આગળ જોવો તમે ઇથેન લખ્યું છે. ઇથેનમાં શું હોય? તો કે 2 કાર્બન વાળું સમૂહ હોય. CH3CH2. પછી શું કીધું? ઓઇક એસિડ. એટલે CH C ડબલ બોન્ડ OH. એ રીતે શું અહીંયા તમે જોઈ શકો છો. આ ઇથેનોઇક એસિડ છે. તો ઇથેનમાં કેટલા હોય? 2 કાર્બન હોય. તો 2 કાર્બન પહેલા લખી નાખીને 1 કાર્બન તો કાર્બોક્સિલિક એસિડ નો જ હોય. 1 કાર્બન આપણે શૃંખલા લાવી દેવાની. એ રીતે CH3 C ડબલ બોન્ડ OH માં તમે જોઈ શકો છો. ત્યારબાદ જો કીધું બ્રોમો પેન્ટેન. તો
તો પેન્ટેન ને પહેલા 5 કાર્બન હોય એટલે 5 કાર્બન વાળી શૃંખલા દોરી નાખવાની. આ 5 કાર્બન છે CH3 CH2 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 CH2. ત્યારબાદ બ્રોમિન એની હારે જોડી દેવાનું. બ્યુટેનોન, નોન હોય ને એટલે શું હોય? કીટોન હોય. એટલે કીટોન ને 2 કાર્બન વચ્ચે રાખી દેવાનું અને બીજા 3 કાર્બન લખી નાખવાના. હેક્ઝેનાલ, હેક્ઝેનાલ કીધું આલ્ડીહાઇડ સમૂહ છે. એટલે હેક્ઝેન એટલે 5 કાર્બનની શૃંખલા દોરવાની અને 1 કાર્બન પોતે આલ્ડીહાઇડ સમૂહનો રાખી દેવાનો. આ રીતે તમે બંધારણ નામ ઉપરથી બંધારણ દોરી શકો છો. ત્યારબાદ આપણે આગળ જોઈએ. નીચેના દર્શાવેલા સંયોજનોના બંધારણ દોરો. આમાં પણ એ રીતે જ છે, બંધારણ દોરવાના છે. ક્રિયાશીલ સમૂહ ઓળખવાના છે. ત્યારબાદ કાર્બનની શૃંખલા જોવાની છે અને બંધારણને જોઈન્ટ કરી દેવાના છે. તો પેલું છે મિથેનોઇક એસિડ. ઓઇક એસિડ આવ્યું છે એટલે શું હોય? કાર્બોક્સિલિક સમૂહ હોય, C ડબલ બોન્ડ O H, C ડબલ બોન્ડ O H. મિથેન એટલે HCOH, COOH. આ રીતે મિથેનોઇક એસિડ એટલે આ રીતે તમે યાદ રાખી શકો. ત્યારબાદ આપણે જોઈએ બ્રોમોબ્યુટેન. બ્રોમોબ્યુટેન એટલે બ્યુટેનના કેટલા? 4 હોય કાર્બન શૃંખલા. એટલે 4 કાર્બન શૃંખલા આપણે દોરી, તેની સાથે આપણે બ્રોમિન લગાડી દઈએ એટલે શું થયું? બ્રોમોબ્યુટેન. ત્યારબાદ આપણે જોઈએ મિથેનાલ. મિથેનાલ, નાલ છે એટલે શું હોય? આલ્ડીહાઇડ સમૂહ હોય. આલ્ડીહાઇડ સમૂહ એટલે CHO હોય. સાથોસાથ મિથેન છે એટલે HCHO, કારણ કે 1 કાર્બન પોતે ધરાવે છે. HCHO એટલે અહીં તમે આ રીતે પણ લખી શકો. ત્યારબાદ આગળ વાત કરીએ 2-બ્રોમોપ્રોપેન. 2-બ્રોમોપ્રોપેન એટલે શું? પ્રોપેન છે એટલે 3 કાર્બન, એટલે 3 કાર્બન લગાડી દેવી અને ત્યારબાદ બ્રોમિનને જોડી દઈએ. પછી શું કીધું? પ્રોપેનાલ. પ્રોપેનાલમાં 3 કાર્બન છે અને આલ્ડીહાઇડ સમૂહ એનો 1 કાર્બન ધરાવે છે એટલે 2 કાર્બન શૃંખલા અને 1 આલ્ડીહાઇડ સમૂહ જોડી દેવાના એટલે શું થઈ ગયું? પ્રોપેનાલ. ત્યારબાદ બ્યુટીન, આલ્કીન સમૂહ છે. આલ્કીન હોય એટલે 2 બંધ ધરાવતું હોય, અસંતૃપ્ત રચના છે. બ્યુટીન એટલે 4 કાર્બન વાળી લાઈન લગાડીને આ ડબલ બોન્ડ અહીંયા લગાડી દેવાના. કાર્બનની સંયોજકતા ચકાસી લેવાની. ત્યારબાદ બ્યુટાઇન, 3 કાર્બન ધરાવતું સમૂહ છે. આ પણ તમારે એ રીતે જ કરવાનું જેમ બ્યુટીનમાં કર્યું. પેન્ટેનોન, પેન્ટેનોન એટલે કીટોન સમૂહ. કીટોનમાં પણ C ડબલ બોન્ડ O હોય, બાકીની જગ્યાએ કાર્બનની શૃંખલા રાખી દેવાની 5. હવે આગળ જોઈએ. આમાં પણ એ જ રીતે છે. નીચે આપેલા કાર્બનિક સંયોજનોના બંધારણીય સૂત્ર લખો. એટલે બંધારણના સૂત્ર આપણે લખવાના છે. તો શું કીધું? બેન્ઝીન ને ક્લોરોપ્રોપીનના. બેન્ઝીનનું તો આ રીતે પણ તમે લખી શકો. આ રીતે દોરી શકો. આ બેન્ઝીન છે. આ રીતે તમારે યાદ ના રાખવું હોય તો આ રીતે પણ બેન્ઝીન દોરી શકો. ક્લોરોપ્રોપેન ખૂબ જ સરળ છે. પ્રોપેન એટલે 3 કાર્બન ધરાવતું સમૂહ. આ CH3 CH2 ને CH2 Cl, ક્લોરોપ્રોપેન. આ રીતે તમે યાદ રાખી શકો. હવે શું કીધું? નીચેના સંયોજનોના બંધારણ પરથી તેનું IUPAC નામ લખો. 2 પેટા પ્રશ્ન છે. એક એ છે, એ આપણે કરી લીધું. આ બેના બંધારણ દોરી લીધા. હવે આનું IUPAC નામ લખવાનું છે. ખૂબ જ સરળ છે આ પણ. પેલા કાર્બન જોઈ લેવાના. કાર્બન કેટલા? 3 એટલે પ્રોપેન. આલ્ડીહાઇડ સમૂહ હોય તો આલ્ડીહાઇડ સમૂહમાં શું લાગતું? આલ. પેલા કાર્બન ગણી લેવાના. કાર્બન મારાથી ભૂલ થઈ ગઈ. અહીંયા 4 છે કાર્બન. 1 2 3 અને આ આલ્ડીહાઇડ સમૂહનો 4 હોય તો શું થાય? બ્યુટેન. ને પાછળ આલ્ડીહાઇડ સમૂહ પોતે છે એટલે નાલ
લગાડી દેવાનું, બ્યુટેનોલ. આમાં પણ એ જ રીતે કાર્બન ગણી લેવાના પહેલા, પછી ક્રિયાશીલ સમૂહ જોઈ લેવાનું. કાર્બન કેટલા? 1 2 3 4 5. 5 કાર્બન એટલે પેન્ટેન. કાર્બોક્સિલિક સમૂહ જોડાયેલું હોય તો પ્રત્યય શું લાગે? ઓઇક એસિડ, પેન્ટેનોઇક એસિડ. આ રીતે તમે યાદ રાખી શકો. ત્યારબાદ લાસ્ટ પ્રશ્ન છે, ખૂબ આઈએમપી છે. પ્રક્ષાલકો વિશે ટૂંક નોંધ લખો. પ્રક્ષાલકોની પહેલા વ્યાખ્યા લખવાની ને એની ટૂંક નોંધ લખવાની. તો પ્રક્ષાલકો શું છે તે જોઈએ. વસ્તુની સપાટી પર ચોટેલા મેલને દૂર કરવા માટે વપરાતા રાસાયણિક પદાર્થને પ્રક્ષાલકો આપણે કહેવી છે. આપણે કપડાં ધોવામાં કપડામાં જે મેલ ચોટ્યો હોય તેને આપણે દૂર કરવા માટે જે સપાટીને, જે મેલની સપાટી હોય એને દૂર કરવા માટે આપણે જુદા જુદા પ્રકારના સાબુ વાપરવી છે, ડિટર્જન્ટ વાપરવી છે. દૂર કરવા માટે જે રાસાયણિક પદાર્થો વપરાય છે ને આપણે એનું શું કહેવાય? પ્રક્ષાલકો કહીએ છીએ. ત્યારબાદ આગળ જોઈએ, રાસાયણિક રીતે પ્રક્ષાલકો છે ત્યારબાદ આપણે જોઈએ રાસાયણિક રીતે પ્રક્ષાલકો છે તે લાંબી શૃંખલા ધરાવતા સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર છે. ખાલી જગ્યામાં પૂછાઈ શકે કે પ્રક્ષાલકોની શૃંખલામાં શું હોય? સલ્ફોનિક એસિડનું સોડિયમ ક્ષાર. સલ્ફોનિક એસિડનો સોડિયમ ક્ષાર એટલે આ પ્રક્ષાલકનો અણુ છે તે આ રીતે હોય. આ બધું કાર્બનની રચના હોય છે. ત્યારબાદ સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર એટલે આ સલ્ફોનિક એસિડ છે, આ સલ્ફર છે, સલ્ફર ટ્રાયોક્સાઇડ, અને આ સોડિયમ ક્ષાર છે તેનો આ ક્ષાર હોય છે, સલ્ફોનિક એસિડ. આ રીતે તમે યાદ રાખી શકો છો. પ્રક્ષાલકોના વીજભારિત છેડા કઠિન પાણીમાં હાજર કેલ્શિયમ અથવા મેગ્નેશિયમ આયનો સાથે અદ્રાવ્ય અવક્ષેપ બનાવતા નથી, જે દ્રાવ્ય ક્ષાર રૂપે હોય છે. હવે કઠિન પાણી હોય ને, કઠિન પાણી એટલે કે જેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાજર હોય એને આપણે શું કહેવી? કઠિન પાણી હોય. તો આ પ્રક્ષાલકો છે ને એ આ કેલ્શિયમ અને મેગ્નેશિયમના આયનો સાથે કેવા રહે છે? અદ્રાવ્ય અવક્ષેપ બનાવતા નથી. એટલે એમાં એ અદ્રાવ્ય થતા નથી, અવક્ષેપ બનતો નથી, જેથી તે કેવા રહે છે? દ્રાવ્ય ક્ષાર રૂપે જ રહે છે એમાં ને એમાં. આમ તે કઠિન પાણીમાં પણ અસરકારક રહે છે. સામાન્ય રીતે પ્રક્ષાલકોનો ઉપયોગ શેમ્પૂ, કપડાં ધોવાના પદાર્થો માટે થાય છે. આટલું પ્રક્ષાલકમાં યાદ રાખવાનું છે. પ્રક્ષાલકોની વ્યાખ્યા લખવાની, તો પછી તેનું સૂત્ર, આ જે અણુ છે તે દોરવાનો, અને તે શું છે? સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર. ત્યારબાદ બીજો પ્રશ્ન પૂછેલો છે, સાબુ અને ડિટર્જન્ટ કોણ વધુ અસરકારક પ્રક્ષાલક છે? શા માટે સાબુ કરતાં ડિટર્જન્ટનો ઉપયોગ વધ્યો છે અને કેમ? તે આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આ પણ તે આપણે સમજીએ. તો શું કીધું? નાનો એવો તફાવત છે બંને વચ્ચે, સાબુ ડિટર્જન્ટ વચ્ચે. તો શું કીધું? સાબુ અને ડિટર્જન્ટ પૈકી ડિટર્જન્ટ વધુ અસરકારક પ્રક્ષાલક છે. કારણ કે શું કરે? ડિટર્જન્ટ હોય ને એ કઠિન પાણી એટલે કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનો ધરાવતું પાણી છે. એમાં ધાતુ જે છે આ કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયન ધરાવતું, એને શું કરે? સાબુ પ્રક્રિયા તો કરે છે, પરંતુ કેવું કરે છે? અવક્ષેપ એટલે કે ફીણ આપે છે અને સાબુનો વ્યય થાય છે. સાબુમાંથી ફીણા નીકળી જાય છે અને સાબુનો વ્યય થાય છે. પરંતુ ડિટર્જન્ટ એવું ન કરે. ડિટર્જન્ટ છે એ કેલ્શિયમ અને મેગ્નેશિયમ સાથે ધાતુ આયનો સાથે અવક્ષેપ આપતા નથી. હવે અવક્ષેપ નહીં આપે એટલે શું થાય? એનો વ્યય ઓછો થશે, પરંતુ શું આપે? દ્રાવ્ય ક્ષાર આપે છે, દ્રાવ્ય કરી નાખે કેલ્શિયમ અને મેગ્નેશિયમ, એટલે ઉપર વહી આવે. આ કારણે ડિટર્જન્ટનો વ્યય થતો નથી. પરિણામે સાબુના પ્રમાણમાં ડિટર્જન્ટ ઓછો વપરાય છે. આથી સાબુ કરતાં ડિટર્જન્ટનો ઉપયોગ વધ્યો છે. મૂળ વાત એ યાદ રાખવાની કે સાબુ છે તે અવક્ષેપ આપે છે, એટલે તે વધારે માત્રામાં વ્યય થાય છે, જ્યારે ડિટર્જન્ટ છે તે અવક્ષેપ આપતા નથી અને તે દ્રાવ્ય ક્ષારો આપે છે. આ કારણે ડિટર્જન્ટનો વ્યય થતો નથી. પરિણામે સાબુના પ્રમાણમાં ડિટર્જન્ટ ઓછો વપરાય છે. આટલું તમારે યાદ રાખવાનું છે. આ પાઠ થોડોક અઘરો હતો, તેમ છતાં તમે યાદ રાખજો
આમાંથી 4 માર્કનો પ્રશ્ન પૂછાય છે. જો યાદ રહે તો જ રાખો. પાસ થવાનું હોય તો આ પાઠ ખાલી પાસ થવા પૂરતું જ વાંચતા હોય તો આ પાઠને છેલ્લે રાખો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો આ લેક્ચરને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ચેનલને. થેન્ક યુ.